ચંદ્ર યુવાન છે. મનમાં વિચાર પ્રગટ થયો મારે વિવાહ કરવા, પરંતુ એવી કોઈ કન્યા મળે મને સેવા કાર્યની અંદર મદદરૂપ થાય, એ વિચારને લઈને ચંદ્ર નૈમિષારણ ગયા છે. યજ્ઞનાળના દર્શન કરવા માટે દક્ષની પુત્રીઓ, રાજાની પુત્રીઓ, રાજાના પુત્ર, ઋષિપુત્રીઓ સૌ પધાર્યા છે. યજ્ઞ નિમિત્ત ચંદ્રને દક્ષની પુત્રી રોહિણીની મુલાકાત થાય છે, જે વીરણીની પુત્રી છે. રોહિણી કહે છે, ચંદ્ર આપ એક ઋષિના પુત્ર છો, હું એક રાજાની પુત્ર છું, પરંતુ મેં મારા મનમાં નિર્ણય એવો લીધો છે, એવો કોઈ યુવક મને મળે સમાજમાં જેની પ્રતિષ્ઠા હોય છે, જેનું સન્માન હોય છે, પ્રતિષ્ઠિત થયેલો સન્માનિત થયેલો યુવક મને મળે, જે સમાજનો સેવક હોય, સેવાભાવી હોય, એવો મને યુવક મળે, મારે વિવાહ કરવા છે. ચંદ્રએ રજૂઆત કરી છે, મને એવી કોઈ કન્યા મળે કે મારી સેવામાં મને મદદ કરે, જે હું કાર્ય કરું છું તેમાં મદદરૂપ થાય. બંનેના વિચારો સમાન થયા. રોહિણી તેમની માતા વીરણીને આગળ વાતની રજૂઆત કરે છે. ચંદ્ર પોતાના પિતા અત્રિને કહે છે. બંને પક્ષો ભેગા થાય છે. અત્રિ મહારાજે રજૂઆત કરી છે, દક્ષ મારો પુત્ર ચંદ્ર તમારી પુત્રી રોહિણી સાથે વિવાહ કરવાનું કહે છે, આપ શું કહો છો? કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર દક્ષ પોતાના પુત્રી રોહિણીના વિવાહ ચંદ્ર સાથે કરવા માટે તૈયાર થાય છે. અત્રિએ કહ્યું, દક્ષ આપ ધન્ય છો, એટલા મહાન સત્તાધીશ, આપ કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર આપની પુત્રી રોહિણીના વિવાહ કરવા માટે હા કહો છો. ત્યારે દક્ષે બહુ સરસ વાત કરી. દક્ષે એમ કહ્યું કે અત્રિ મહારાજ, હું જાણું છું તમારો પુત્ર ચંદ્ર સમાજમાં પ્રતિષ્ઠિત થયેલો વ્યક્તિ છે. કન્યા પૈસાવાળાને ન અપાય, પણ પ્રતિષ્ઠિત માણસોને અપાય. પૈસા સુખ આપે ન આપે, પણ સંસ્કાર ને પ્રતિષ્ઠા માણસને જરૂર સુખી કરે છે. 5 માણસોમાં પૂછાવો જોઈએ. માણસ પૈસા મેળવે એ બુદ્ધિનો ખેલ છે, પણ પ્રતિષ્ઠા મેળવે એ બુદ્ધિનો ખેલ નથી. પ્રતિષ્ઠા મેળવવા માટે તો સમાજ માટે સમર્પિત થવું પડે છે, કંઈ આપવું પડે છે, ઘસાવવું પડે છે. દક્ષ કહે છે, અત્રિ મહારાજ, હું જાણું છું તમારો ચંદ્ર એક સમાજનો સેવક છે. મહાત્માઓની સભામાં જેટલું તમારું સન્માન છે, એટલું ચંદ્રનું પણ સન્માન છે. અત્રિ નસુયા કહે છે, ધન્ય છો દક્ષ, તમારી વિચારધારાને ધન્ય છે. બંને પક્ષોમાં આનંદ થયો, પરંતુ દક્ષ એમ કહે છે કે અત્રિ મહારાજ, મારી પુત્રી રોહિણીને તમારા પુત્ર ચંદ્ર સાથે હું પરણાવું, પરંતુ અમારા પરિવારમાં એક નિર્ણય લેવાનો છે. બોલો દક્ષ. ત્યારે કહે છે અત્રિ મહારાજ, જેની સાથે રોહિણી પરણે એમની સાથે મારી 26 પુત્રીઓને પણ પરણાવવી. તમારો પુત્ર મારી 27 પુત્રીઓ સાથે વિવાહ કરે અને કથાથી પરિચિત દક્ષ પોતાની 27 પુત્રીઓને ચંદ્ર સાથે પરણાવે છે. આ કથાઓ બહુ પ્રાચીન કથાઓ છે, બહુ પહેલાની કથાઓ છે. અને એક યુગ આ ધરતી પર એવો હતો, જે યુગનું નામ હતું બહુપત્નીત્વ યુગ. પુરુષ એક કરતા વધારે પત્ની રાખી શકતા હતા. અને એવો પણ એક સમય હતો કે જે પુરુષને વધારે પત્ની હોય એ પુરુષ મોટો માણસ કહેવાતો હતો. આવો એક સમય હતો, પણ એ સમય હવે પૂરો થઈ ગયો છે, તેથી આના ઉપર આપણે બહુ વિચારવાનું રહેતું નથી. હવે આ કથા બહુ પ્રાચીન હોય છે. અત્રે અનસૂયાના આશ્રમમાં એક સાથે 27 પુત્ર વધુઓનું આગમન થયું છે. સુંદર સૌનું સ્વાગત થયું છે. આશ્રમ ભરો ભરો લાગે. આશ્રમમાં કોઈ આવ્યું એવું લાગે છે. સૌ પોતપોતાની રીતે રહેવા લાગ્યા છે, કોઈ વસ્તુની કમી નથી. અત્રિનો આશ્રમ એટલે જરૂર સાધુનો આશ્રમ, પણ સાધના ભરપૂર હતી. તેથી અત્રિના આશ્રમમાં કઈ માગવું નથી પડતું.
મનમાં કામના કરો ને વસ્તુ હાજર થતી હતી. આવું જેનું તપ હતું. અનસૂયાની એવી પવિત્રતા હતી. અને જે ઘરમાં નારીઓ પવિત્ર હોય ને એ ઘરમાં થોડું તમે રસોઈ બનાવો ને તો પણ વધી પડે છે. મનપૂર્ણની બહુ કૃપા હોય છે. ઘણી બહેનોના હાથમાં યશ હોય કે થોડું રાંધે તો પણ સૌ ભોજન કરે તોય વધી પડે. અતિથિ આવે તોય જમીન તોય વધી પડે છે. કોઈ પણ નારીનો શણગાર તેની પવિત્રતા છે. માં અનસૂયા જેવી પવિત્ર આ દુનિયામાં કઈ નારીને હોઈ શકે છે. અનસૂયા મારે તો શિવપુરાણમાં કહેવાનું છે, પતિવ્રતા નારીઓનો શિર મુકુટ એ માં છે અનસૂયાજી. પોતપોતાના કાર્યમાં સાવ રત છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ શિકાયત નહીં. સમય જવા લાગ્યો, સમય વીતવા લાગ્યો છે. પણ બન્યું એવું કે ચંદ્ર જે કાંઈ કાર્ય કરે છે એમાં રોહિણી તેને ખૂબ મદદ કરે છે. રોહિણી વધારે પડતી મદદરૂપ થવાને કારણે ચંદ્ર રોહિણીને વધારે સન્માન આપે છે. હવે ચંદ્ર રોહિણીને વધારે પડતું સન્માન આપે છે તેથી બીજા કોઈને તકલીફ ન થઈ. રોહિણીની જે બહેનો હતી એને ઈર્ષા પ્રગટ થઈ કે જેટલું રોહિણીને સન્માન મળે છે તેટલું સન્માન અમને મળતું નથી. બહેનો ઈર્ષા કરવા લાગી છે અને ઈર્ષાને કારણે પરિવારમાં ઝઘડાઓ શરૂ થયા છે. ચંદ્ર સમજાવે શા માટે ઝઘડો કરો, શાંતિથી રહો, આશ્રમમાં કઈ વસ્તુની કમી છે. અત્રિ અનસૂયાને ખબર પડી. અત્રિ અનસૂયાજી કહે છે આ સાધુનો આશ્રમ છે, આ પ્રેમથી રહો, શા માટે ઝઘડો કરો છો? પણ કોઈની કોઈ વાત માનવા માટે આજે કોઈ તૈયાર નથી. બહેનો ઝઘડવા લાગી અને ઝઘડાનું કારણ ધન સંપત્તિ જમીન જાગીર નહીં, ઝઘડાનું કારણ ઈર્ષા હતી. અને જે પરિવારમાં ઈર્ષાનું સામ્રાજ્ય પ્રગટ થાય ત્યાંથી એ પરિવારના સામ્રાજ્યનો અસ્ત થઈ જાય છે. ભાઈ વચ્ચે ઈર્ષા, બહેનો વચ્ચે ઈર્ષા, સમાજમાં ઈર્ષા, પરિવારમાં ઈર્ષા, કમિટીમાં ઈર્ષા, સમજો એનો વિકાસ અટકી જાય છે. આ દુનિયામાં માણસ માટે ભયંકરમાં ભયંકર કોઈ રોગ હોય તો આ ઈર્ષા છે. ઈર્ષા કરવાથી રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા એ બધું નાશ પામે છે. આપણે જેની ઈર્ષા કરીએ છીએ એને ખબર એ નથી કે આ માણસ આપણે ઈર્ષા કરે છે. પણ નુકસાન કોને જાય? જે ઈર્ષા કરે છે તેને જ. ઈર્ષા કરનારો માણસ અંદરથી સળગે છે. ઈર્ષા કરનાર માણસનું જીવન ખોખલા કાષ્ટ જેવું થઈ જાય છે. જેમ ઉદયની લાકડાને અંદરથી કોરી ખાય તેમ ઈર્ષા આપણને જ કોરી ખાય છે. સુખી થવા માટે બાહ્ય પરિબળો જરૂરી હોય કે ન હોય, પણ આંતરિક પરિબળોની સમજણ બહુ જરૂરી છે. ચંદ્ર સમજાવે, અત્રિ સમજાવે, કોઈને કોઈ વાત માનવા માટે તૈયાર નથી. અંતે ઈર્ષાના કારણે 26 ભેગી થઈને પોતાના પિતાની પાસે જાય છે. પિતાજી, ચંદ્ર રોહિણીને બહુ સન્માન આપે છે, જેટલું રોહિણીને સન્માન આપે એટલું અમને સન્માન મળતું નથી. પણ માણસે જરૂર એટલું જીવનમાં યાદ રાખવું જોઈએ. દરેક માણસની યોગ્યતા પ્રમાણે તેને સન્માન મળતું હોય છે. અને ક્યારે આપણી યોગ્યતાથી ઓછું સન્માન મળે તો જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. પણ આપણી યોગ્યતા કરતાં વધારે જ્યારે સન્માન મળી જાય છે ત્યારે જીવનમાં મોટો ખતરો હોય છે. વિદ્વાનો તો એમ કહે કે સન્માનની આશા રાખવી એ જ માણસની મોટી મૂર્ખતા છે. કયું સન્માન વળે? કોનું સન્માન? દક્ષ ચંદ્રની પાસે આવે છે અને કહે છે, ચંદ્ર, તમે જેટલું સન્માન રોહિણીને આપો એટલું સન્માન દરેકને આપો. આ તમારો વ્યવહાર છે ને, નરક પ્રદમી રીતમ, નરકમાં પડવાની રીત છે. આ તમારો વ્યવહાર તમારા માટે દુઃખનું કારણ બની જશે. ચંદ્ર, સમાન વ્યવહાર, સમાન દ્રષ્ટિ, હૃદયમાં ક્ષમા નામનો ભાવ, તેને માન મળે, સન્માન મળે, સુખ મળે, શાંતિ મળે છે. તમારો જે વર્તાવ છે
તમારું જે વર્તન છે, વર્તન વિષમ તવેન, આ તમારું વર્તન, તમારો વર્તાવ બદલો, બાકી દુઃખી થાઓ તમે. અને તમારો જન્મ તો કેટલા ઉજળા કુળમાં થયો છે. અત્રિ મહારાજનું કેટલું સન્માન છે, અનસૂયાનું કેટલું માન છે. ઉજળા કુળમાં તમારો જન્મ થયો છે અને તમે જો આવો વ્યવહાર કરશો તો તમારા માટે કલંક બની જશે, તમારા માટે દુઃખનું કારણ બની જશે. આમ દક્ષ હાથ જોડીને ચંદ્રને સમજાવે છે. અને દક્ષ એ પણ કહેવા માંગે છે, ક્યારેય આપણી દીકરીઓ સાસરે ગઈ હોય અને ફરિયાદ કરે તો સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દક્ષે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. નહીતર દક્ષ ન કહી શકે ચંદ્ર મારા જેવા કોઈ માથા ભારે માણસ નથી, એમ હું મહાન સત્તાધીશ છું, મારી દીકરીનો સરખી રીતે રાખજો. પણ નહીં, હાથ જોડીને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સમાન વ્યવહાર, સારો વ્યવહાર કરો. આ વ્યવહાર તમારા માટે દુઃખનું કારણ બની જશે. અને વડીલ કોને કહેવાય? વડીલ તેને કહેવાય કે પરિવારમાં જેટલા સભ્યો હોય એમના પર સમાન દ્રષ્ટિ હોય, હૃદયમાં ક્ષમા નામનો ભાવ હોય. આને વડીલના બિરુદ મળે છે. જેની ઉંમર 60, 70 કે 80 વર્ષની હોય એને કઈ વડીલ નથી કહેવાતા. ઉંમર બહુ વધી ગઈ હોય તેને ડોહો કહેવાય, ભાભો કહેવાય. પણ વડીલના બિરુદ તો તેને જ મળે છે કે ઘરના જેટલા સભ્યોને પર સમાન દ્રષ્ટિ. તમારે 4 દીકરા તો 4 દીકરા પર તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી 4 પુત્રવધુ હોય તો 4 પુત્રવધુ ઉપર તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. પણ વડીલો દુઃખી તેથી થાય કે આ મોટીના પક્ષમાં રહે ને કે નાનીના પક્ષમાં અથવા મધ્યના. એકના પક્ષમાં તમે જાઓ છો ત્યારે પક્ષપાત ઉભો થાય છે અને પરિવારમાં વિખવાદ ઉભા થાય છે. દરેકને સમાન સન્માન, દરેકને સમાન પ્રેમ, સમાન માન. આ દક્ષ બહુ સરસ રીતે સમજાવે છે. ચંદ્રે પણ કહ્યું ભલે પિતાજી, હું ધ્યાન આપીશ. દક્ષ સમજાવીને જતા રહ્યા છે. તો પણ આ પરિવારની અંદર અશાંતિ, કારણ કે ઈર્ષા, જેના હૃદયમાં, જેના પરિવારમાં ઈર્ષા પ્રગટ થાય, જડ મૂળમાંથી ખાલી થઈ જાય છે. કેન્સર કરતા પણ ભયંકરમાં ભયંકર રોગ આ દુનિયાનો કોઈ જો હોય તો ઈર્ષા છે. અને મોટો સાગર જેવડો માણસ હોય તો પણ તેમાં ઈર્ષા તો હોય જ. ભલે દેખાવા ન દે પણ તેના નાકના ટેરવા ઉપરથી ખબર પડી જાય કે આ માણસમાં થોડી ઘણી ઈર્ષા તો છે જ. તો પણ ઝઘડા, કંકાસ, કજિયા ફરીવાર ભેગી થઈ 26 અને પિતાજીની પાસે ગઈ. પિતાજી, તમે ચંદ્રને સમજાવ્યા પણ વ્યવહારમાં કઈ ફેર ન પડ્યો. આપ જરા આવો. હવે દક્ષ ફરીવાર આવે છે અને કહે છે, ચંદ્ર તમે તમારો સ્વભાવ ના બદલ્યો. માણસે સમય સંજોગો જોઈને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો જોઈએ. પણ માણસનું દુર્ભાગ્ય એ છે, ગામ બદલે, દેશ બદલે, કપડા બદલે, ઘર બદલે, પણ માણસ પોતાનો સ્વભાવ બદલવા માટે તૈયાર નથી થતો. દક્ષ કહે છે, ચંદ્ર તમે મારી વાત માની નહીં. મેં તમને કેટલી વાર સમજાવ્યા તેટલું નહીં, પ્રાર્થનાઓ પણ કરી, તમે મારી વાત ન સ્વીકારી. પુત્રીઓની વાતમાં આવીને હવે દક્ષ બોલે છે, ચંદ્ર સાંભળો તમે. દક્ષ બોલ્યા છે, શ્રીયતામ ચંદ્ર યત હે ચંદ્ર, મેં તમને પહેલા બહુ સમજાવ્યા તેટલું નહીં. પ્રાર્થિતો બહુધા મયા ન માનિતમ તવયા યસ્મા તસ્માત તવં ચ ક્ષયે ભવ તસ્માત તવં ચ ક્ષયે જાઓ તમને ક્ષય રોગ થાય. દક્ષના મુખમાંથી શબ્દો નીકળી ગયા, ચંદ્ર તમને ક્ષય રોગ થાય. અને એ અત્રિ પુત્ર ચંદ્રને દક્ષના શ્રાપને કારણે ક્ષય રોગ થયો છે, તેજહીન થયો, જીર્ણ થયો છે. 26 પુત્રીઓ પોતાના પિતા દક્ષને કહેવા લાગે છે, પિતાજી આ શું કર્યું તમે? અમે તમને સમજાવવાનું કહ્યું હતું, શ્રાપ આપવાની ક્યાં વાત કરી હતી?
તમે તો ચંદ્રને શ્રાપ આપી અમારા દુઃખમાં વધારો કર્યો. નિયમ પણ એવો છે, દુઃખ વહેંચવાથી વધે જ. તેથી જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે એકલા એકલા ભગવાનનું ભજન કરો, પ્રાર્થના કરો, દિવસો વિતાવો. દુઃખમાં જેટલા માણસોને ભાગીદાર બનાવો એટલું દુઃખનું રૂપ મોટું થાય. સુખમાં સૌને ભાગીદાર બનાવો, કારણ કે સુખ પણ વહેંચવાથી વધે, દુઃખ પણ વહેંચવાથી વધે. અને જીવનમાં એક વસ્તુ ખૂબ યાદ રાખવી, હિમાલય પહાડ જેવું દુઃખ અંતે તો બરફના પહાડ જેવું હોય છે. ધીમેથી પીગળી જશે. થોડું ધૈર્ય રાખો, થોડું સહન શક્તિ કેળવો, થોડું સમયની રાહ જુઓ. દુઃખમાં વ્યાકુળ થવાની જરૂર નથી. અને જીવનમાં દુઃખની અનુભૂતિ ન થાય તો સુખનો તમે આનંદ કેવી રીતે માણી શકો છો? અને જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે જેની તેની સામે આહુડા નહીં પાડવાના. માણસો જેની તેની સામે રોયા કરે છે, રોયા કરે છે. જ્યારે તમે સામેના માણસ સામે આંસુડા પાડો ને ત્યારે એમની દ્રષ્ટિમાં આપણે બહુ નાના દેખાય છે. પહેલા દિવસે પણ મેં લગભગ કહ્યું હતું કે કોઈની સામે આંસુ નહીં પાડવા. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. અને આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દુનિયામાં દર્પણ હોય છે? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે? અને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં દુનિયામાં સગપણ હોય છે? તેથી શા માટે આંસુ પાડવા જોઈએ આપણે? જેટલા માણસોની સામે આંસુ પાડતા રહો એટલું એની દ્રષ્ટિમાં આપણે નાના દેખાતા રહીએ છીએ. 26 પુત્રીઓ કહેવા લાગી, પિતાજી આ શું કર્યું? તમે સમજાવવાની વાત કરી હતી, તમે તો શ્રાપ આપી અમારા દુઃખમાં વૃદ્ધિ કરી. દક્ષને પણ એમ થયું કે મેં ખોટું કર્યું, મારા શ્રાપ આપવાની જરૂર નહીં હતી, મારે સમજાવવાની જરૂર હતી. ત્યારે દક્ષ 2-3 વસ્તુ બહુ સરસ બોલ્યા છે. દક્ષ એમ કહે છે, આવેગમાં, આવેશમાં, લાગણીમાં અને ક્રોધમાં માણસે કોઈ નિર્ણય ન લેવો. આવી અવસ્થામાં જ્યારે નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણય તદ્દન જડમૂળમાંથી જૂઠા હોય છે. આવેગ, આવેશ, અતિ લાગણી કોઈ ઉપર થઈ જાય, ક્રોધ આવે, કોઈ નિર્ણય નહીં, અનિર્ણય રહો. 2 વસ્તુ ખૂબ ધ્યાન રાખવી. ક્રોધમાં કોઈ નિર્ણય ન લેવો અને બહુ ખુશ થઈ જાવ ને ત્યારે કોઈને વચન ના આપવું. એ બંને સમયે આપણે માર ખાઈ જઈએ છીએ. ઘણી વાર આપણી બહુ ખુશી વ્યક્ત થઈ તો આપણે કોઈને વચન આપી દેતા હોઈએ છીએ. અતિ ખુશ થાવ ત્યારે કોઈને વચન ના આપો અને ક્રોધમાં કોઈ નિર્ણય નહીં લો. આજ આ ચંદ્રને ક્ષય રોગ થયો છે. અત્રિ અનસૂયાને જાણ થઈ, મહાત્માઓને ખબર પડી કે ચંદ્રને ક્ષય રોગ થયો. બ્રહ્માજીની પાસે ગયા અને કહ્યું, પિતામાં બ્રહ્મા, અત્રિ પુત્ર ચંદ્રને ક્ષય રોગ થયો. એક સારો માણસ, સમાજનો સેવક, આપ કહો ચંદ્ર માટે શું કરીએ તો તેને ક્ષય રોગમાંથી મુક્તિ મળે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, મહાત્માઓ, આપ ચંદ્રને જેને કહો પ્રભાસ તીર્થમાં જાય, સાગર કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. માટીમાંથી જે લિંગ બનાવવામાં આવે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. કહો 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરે, ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. બ્રહ્માની વાત લઈને મહાત્માઓ ચંદ્રની પાસે આવે છે અને કહ્યું, ચંદ્ર ત્રિપુત્ર, તમને ક્ષય રોગ થયો છે. અમે તમારા માટે બ્રહ્માજી પાસે ગયા હતા અને બ્રહ્માજી એમ કહ્યું કે તમે ક્ષય રોગમાંથી મુક્તિ મેળવવા માટે તમે પ્રભાસ તીર્થમાં જાઓ. પ્રભાસ તીર્થમાં જઈ સાગર કિનારે બેસી માટીના લિંગની પૂજા કરો, જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય, ચંદ્ર. અને બ્રહ્માજીએ કહ્યું છે કે 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરો, તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. ચંદ્રને વાત ગમી. મહાત્માઓ, પ્રભાસ તીર્થમાં હું જાઉં
પાર્થેશ્વર મહાદેવની પૂજા કરું, પરંતુ મહાત્માઓ મને એક પ્રશ્નનો જવાબ આપો આપ કે 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર હું કેવી રીતે કરી શકું? એ મારાથી કેવી રીતે થઈ શકે? ત્યારે મહાત્માઓ નિર્ણય આપે છે કે ચંદ્ર, આ જગતનો કોઈ પણ માનવ 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર ના કરી શકે, તો તેના માટે મારે શું કરવું જોઈએ? ત્યારે મહાત્માઓએ કહ્યું, ચંદ્ર, અમે તમારી સાથે જોડાઈ, અમે તમારા માટે પ્રભાસ તીર્થમાં આવીએ અને પ્રભાસ તીર્થમાં આવી તમારા માટે અમે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ, અને જે અમે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ ને એ સંકલ્પ કરીને એ મંત્રો અમે તમને અર્પણ કરીએ. ચંદ્રને વાત બહુ ગમી. સારું, મહાત્માઓ અને અસંખ્ય મહાત્માઓ ચંદ્રની સાથે જોડાય છે. અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી, આપણે કોઈના કાર્યમાં જોડાણા હોય ને તો આપણા કાર્યમાં કોઈ જોડાય છે. આપણે કોઈ સમાજનું કામ કર્યું તો સમાજના માણસો આપણું કામ કરવા માટે પ્રેરિત થાય. હવે આપણે કોઈ સેવા કાર્યમાં જોડાણા ન હોય, કોઈની સેવામાં ન ગયા હોય, કોઈને મદદ ન કરી હોય, કોઈ સમૂહમાં ન હોય, કોઈ કમિટીમાં ન હોય, કોઈ સમાજમાં ન હોય. અને એટલું યાદ રાખો, જો આપણે કોઈની સ્મશાન યાત્રામાં ન ગયા હોય ને તો આપણે મરીએ ને ત્યારે 4 જણા દાડિયા કરવા પડે, કારણ કે આપણે કોઈનામાં ગયા નથી. અને ઘણા માણસો આવા મરે છે કે તેને કાંધિયા પણ મળતા નથી, કારણ કે એ માણસ કોઈનામાં ગયો જ નથી. ન કોઈ સ્મશાન યાત્રામાં ગયો, ન કોઈના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો, ન કોઈ પ્રભુ કાર્ય કે કોઈ પણ કાર્યો તમે જોડાણો છો. તેથી માણસની જરૂર પડે છે. ઘણા માણસોને 2 ફદિયા મળી જાય ને તેમ બોલે મારે કોની જરૂર છે? અરે જીવતા માણસની જરૂર પડે, મર્યા પછી પણ 4 જણાની જરૂર પડે, અને પેલો અગ્નિ ઉપાડવા વાળો જરૂર પડે છે. તેથી માણસની જરૂર પડે છે. તેથી માણસ તરીકે જીવવું, માણસોની સાથે જીવવું ને માણસ માટે જીવવું, એને જીવન કહેવાય છે. આ રજનીભાઈની વાત આપણને બહુ ગમી. મને રાજુભાઈ ને પંકજભાઈ અરુણભાઈએ વાત કરેલી કે આ માણસની એક વિશેષતા છે, કોઈ પણનું મૃત્યુ થાય આ માણસ સેવામાં દોડી જાય છે. આ તો મારી પાસે સમય નહીં, બાકી શિવ મહાપુરાણમાં ભગવાન શંકરનો ગૃહ અવતાર છે, એમાં આ બધું વર્ણન છે. કોઈની સ્મશાન યાત્રામાં જોડાવાનું કેટલું પુણ્ય, એવી બધી વાતો કરી છે. કોઈને અગ્નિ સંસ્કાર માટે લાકડાનું દાન કરવાનું કેટલું પુણ્ય છે, સ્મશાનમાં ઈંટો મૂકવાનું કેટલું પુણ્ય છે, એ બધું શિવપુરાણમાં છે. અને આ સેવા અઘરામઘરી, તથાપિ મેં શરીરસ્ય, હું શરીરથી ક્ષય રોગી છું મહાદેવ, બસ એક કૃપા મારા પર કરો કે મને જે ક્ષય રોગ થયો છે એ રોગમાંથી મને છુટકારો મળે, આ રોગમાંથી મને મહાદેવ મુક્તિ મળે. ભગવાન મહાદેવ કહે છે, ચંદ્ર, તમને જે ક્ષય રોગ થયો છે એ તમને દક્ષનો શ્રાપ લાગ્યો છે. ચંદ્ર, કોઈની હાય લાગે, કોઈની બદદુઆ લાગે, અને જે દુઃખો ઊભા થાય એ દુઃખમાંથી હું મુક્ત ન કરી શકું. ચંદ્ર, તમને ક્ષય રોગમાંથી હું મુક્ત નહીં કરી શકું. ભગવાન મહાદેવ ચંદ્રને ના કહી છે. દુનિયાના દરેક દુઃખોમાંથી મુક્ત આપનારો શંકર છે, છતાં પણ મહાદેવજી એ સમયે કહ્યું છે કે કોઈની હાય લાગી જાય, કોઈનો નિસાસો લાગી જાય, કોઈની બદદુઆ લાગી જાય, અને એ જે દુઃખો ઊભા થાય, અને એ દુઃખમાંથી શંકર કહે હું પણ મુક્ત ન કરી શકું. તેથી આ વસ્તુને આપણે ગ્રહણ કરવાની છે. ભલે જીવન યાત્રામાં કોઈનો આશીર્વાદ ન લઈ શકો, કોઈ જરૂર નથી, પણ કોઈને હદ બે હદ સુધી દુઃખી ન કરવું કે માણસની આપને હાય લાગી જાય. થોડું જતું કરો. જતું કરે તેનું કાંઈ નથી જતું, અને જતું નથી કરતો તેનું બધુંય જતું. કોઈની પણ હાય ન લાગે, કોઈનો નિસાસો ન લાગે, તેની જીવન યાત્રામાં ખૂબ કાળજી રાખજો. આશીર્વાદ ન લઈ શકીએ કોઈ જરૂર નથી, પણ કોઈને હાય તો લાગવી જ ન જોઈએ. કોઈની પાસેથી પૈસા લેવા ન હોય તો બે હદ સુધી તેને દુઃખી ન કરીએ કે એ માણસ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગે, એ માણસ મોતને ઘાટ ઉતરી જાય. ઘણી વાર એવી ઉઘરાણી કરતા હોય માણસ કે પેલો માણસ આપી ન શકે
ત્યારે માણસ આત્મહત્યા કરી લેતો હોય છે. અને વાત ભૂલી જાવ એ પહેલા કરી દઉં કે પરમાત્માના દરબારનો મોટામાં મોટો કોઈ ગુનો હોય ને તો આત્મહત્યા છે. અને કોઈને આત્મહત્યા તરફ કરવા તરફ મજબૂર કરવો એ ગુનો ભગવાન કોઈ દી માફ નથી કરતા. આપણા મહાત્મા હોય તો એમ કહ્યું કે આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. તેથી ક્યારે દુઃખ પડે, ક્યારે કરજો થઈ જાય, જીવનમાં કોઈ ભૂલ થઈ જાય તો આત્મહત્યા કરવી તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરો. જીવન જીવવા માટે છે. શા માટે આત્મહત્યા? કોઈનો કરજો થઈ જાય દેવા જશે, કોઈ જીવનમાં ભૂલ થઈ જાય, માણસ છે ભૂલ કરે, એમાં આત્મહત્યા કરવાની શું જરૂર છે? એકવાર જીવી લ્યો તમે. અને આ દુનિયામાં કોઈ તમને બંદૂક નથી મારી દેતો. જીવો તમે જીવો. ઘણી વાર કોઈ ભાઈઓ આત્મહત્યા કરતા હોય, કોઈ બહેનો આત્મહત્યા કરતી હોય, પણ હું બહુ ભરોસાથી કહું છું કે આત્મહત્યા કોણ કરે? જેના જીવનમાં આધ્યાત્મિક બળ નથી. આત્મહત્યા કોણ કરે? જેનામાં સત્સંગ નથી. પણ હું દિલથી કહી શકું, જેનામાં ભરપૂર સત્સંગ હોય ને એ આત્મહત્યા તો ન કરે, આત્મહત્યાનો વિચાર પણ ન કરે. એ આ સત્સંગ છે ભાઈ, એ ભગવાનનું ભજન છે. માણસ છે ભાઈ દુઃખ પડે, માણસ છે ભાઈ ભૂલ થાય, માણસ છે ધંધો ખોટમાં જાય, માણસ છે કરજો થઈ જાય, દેવાય જશે. ભગવાન મહાદેવે કહ્યું છે કે હું તને દુઃખમાંથી મુક્ત ન કરું, કારણ કે તને દક્ષની હાય લાગી છે. પરંતુ મહાદેવે એક વાત બહુ સરસ કરી, ચંદ્ર મને જગત આખો હર 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 મહાદેવના નામથી પોકારે છે, તેથી તને જે ક્ષયરોગની પીડા થઈ, પીડાને હું હરી લઈશ. તને ક્ષયરોગ સારો નહીં થાય, પણ જે પીડા વેદના, એ વેદનાને હું હરી લઈશ, પીડા હરી લઈશ. તને ક્ષયરોગની કોઈ પીડા નહીં થાય, પીડા રહિત તને ક્ષય રોગ રહેશે. બીજું વરદાન હું તને એ આપું છું કે આ તારો ક્ષય રોગ 15 દિવસ માટે વધી જશે, 15 દિવસ માટે આ રોગ તારો ઘટી જશે. અને સાંભળ ચંદ્ર, 30 દિવસમાં એક દિવસ તું પૂર્ણ તંદુરસ્ત રહીશ, 16 કળાએ તું ખીલેલો રહીશ. ભગવાન શંકરે કહ્યું છે, ચંદ્ર સાંભળો, એક પક્ષમાં તમારી કલા ખીલેલી રહે, બીજા પક્ષમાં તમારી કલા ક્ષીણ થઈ છે. શંકર ભગવાન ખુદ બોલે છે, હે ચંદ્ર, પક્ષે ક્ષીયતામ ચંદ્ર કલા તે ચ દિને દિને પુનશ્ચ વર્ધતામ પક્ષે સા કલા ચ નિરંતર. એક પક્ષમાં તમારી કલા નિરંતર વૃદ્ધિ પામે. હવે મહાદેવજી એક શ્રેષ્ઠ વરદાન આપે છે. ચંદ્ર, પહેલું વરદાન, તમને ક્ષય રોગની પીડા નહીં થાય. બીજું વરદાન, 15 દિવસ રોગની વૃદ્ધિ, 15 દિવસ રોગ ખતમ થઈ જશે. 30 દિવસમાં એક દિવસ તમે તંદુરસ્ત રહેશો. પરંતુ હે ચંદ્ર, હવે મહત્વની વાત સાંભળો. તમે જ્યારે તમે પૂર્ણ કલાએ ખીલેલા હો, તમે પૂર્ણ તંદુરસ્ત હો, ત્યારે હું તમારી બાજુમાં નહીં ઉભો રહું, પણ હું તમને વચન આપું છું કે તમે એકદમ ક્ષીણ થઈ જશો, પૂર્ણ બીમાર પડી જશો, ત્યારે હું દુનિયામાં બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ પણ હોઉં, ચંદ્ર તમારી બાજુમાં આવીને ઉભો રહીશ. તેથી ભગવાન મહાદેવ પોતાના ભાલમાં પૂર્ણિમાના ચંદ્રને ધારણ નથી કરતા, બીમાર ચંદ્રને ધારણ કરે છે. શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર, બાલચંદ્ર, ચંદ્રમૌલી. મહાદેવના કપાળમાં બીમાર ચંદ્ર છે, પૂર્ણિમાનો ચંદ્ર નથી, એ બીમાર છે. જેને આપણે શિશુ ચંદ્ર પણ કહીએ, શિશુ એટલે બાળક, કિશોર ચંદ્ર પણ કહીએ છીએ, બાલચંદ્ર છે. શંકરના ભાલમાં ચંદ્ર છે. આપણે બીજનું દર્શન કરીએ છીએ, તો બીજનું દર્શન શા માટે કરીએ? આપણે દરેક મહિનાની બીજનું દર્શન કરીએ. આપણે બીજનું દર્શન તેટલા માટે કરીએ છીએ કે બીજનું દર્શન કરવાથી એ સમયે ભગવાન મહાદેવની ત્યાં ઉપસ્થિતિ હોય છે. તેથી શંકરનું દર્શન છે. મહાદેવના ભાલમાં એ સમય બીજ હોય છે. શંકર ભગવાન પૂરા બ્રહ્માંડમાંથી એ સમય ત્યાં ઉપસ્થિત રહે છે. ચંદ્રને વચન આપેલું છે કે જ્યારે તમે અતિ ક્ષણ એકદમ ક્ષય થઈ જશો, બીમાર,
ત્યારે હું તમારી બાજુમાં ઊભો રહીશ. તેથી મહાદેવના ભાલમાં એ બીમાર ચંદ્ર છે, એ કિશોર ચંદ્ર છે. ચંદ્ર મહાદેવને કહે છે. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, ઋષિમુનિઓ ભગવાન શિવની સ્તુતિ કરે છે. અને આ શ્લોક ભૂલના દેવતાઓના મુખમાંથી, ચંદ્રના મુખમાંથી, ઋષિમુનિઓના મુખમાંથી પ્રભાસ તીર્થમાં સાગર કિનારા શ્લોક બોલાય છે. અને મહાદેવની સ્તુતિ છે. પવિત્ર શ્રાવણ મહિનો છે. દેવ દેવ મહાદેવ પરમેશં નમોસ્તુતે ઉમયા સહિત શંભો સ્વામી નત્ર સ્થિરો ભવ. મહાદેવનું નામ છે સ્વામી. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, કોઈ પણ દેવી દેવતાઓ જ્યારે શંકર ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે સ્વામી શબ્દ બોલે છે. સ્વામી શબ્દ શિવ સંબંધી શબ્દ છે. દેવતાઓ કહે છે સ્વામી નત્ર સ્થિરો ભવ. દેવતાઓએ ચંદ્ર ઋષિમુનિઓ કહ્યું, મહાદેવ ઉમૈયા સાથે મહાદેવ આપનું તેજોમય સ્વરૂપે સ્થિર કરો. અને દેવતાઓને ચંદ્રની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી સાગર કિનારે પ્રભાસ તીર્થમાં સુંદર પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે. શા માટે? ચંદ્રની કીર્તિ માટે, પ્રભાસ તીર્થનો મહિમા વૃદ્ધિ માટે ભગવાન શંકર ત્યાં સ્થિર થાય છે. અને સૂત પુરાણી બોલે છે, પ્રસન્ન દેવાનાં ક્ષેત્ર મહાત્મય હેતવે ચંદ્રસ્ય યશસે તત્ર નામ્ના ચંદ્રસ્ય શંકર નામ્ના ચંદ્રસ્ય શંકર. ચંદ્રના નામથી ભગવાન મહાદેવ નામના ચંદ્રસ્ય, ચંદ્રની કીર્તિ માટે, એના યશ માટે ભગવાન મહાદેવ ચંદ્રના નામથી સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને તે શિવલિંગનું નામ છે સોમેશ્વરશ્ચ નામના અસિદ્ધિ ખ્યાતો ભુવનમ ત્રયે ક્ષય કુષ્ઠાદિ રોગાણાં નાશક પૂજના દ્વિજા નાશક પૂજના. જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, સોમેશ્વર મહાદેવની પૂજા કરે છે, તેના માટે એમ કહ્યું ક્ષય રોગ, કુષ્ઠ રોગ આદિ રોગમાંથી તેને મુક્તિની પ્રાપ્તિ થશે. અને જે માનવ ભાવ ભક્તિના આદરપૂર્વક સોમેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેની મનકામના પૂર્ણ થશે. અંતે શિવલોકનો તે ભાગીદાર બનશે. ભગવાન વ્યાસ બોલે છે, સોમલિંગ નરો દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમુચતે લબ્ધયા ફલ મનો અભીષ્ટ મૃત સ્વર્ગ સમીહતે મૃત સ્વર્ગમ સમીહતે. અંતે જગતના સુખને ભોગવી શિવલોકનો તે ભાગીદાર બને. જે કોઈ માનવ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, ભગવાન વ્યાસ એમ કહે છે કે જે કોઈ માનવ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, આ કથા જે સાંભળે છે, એમને સોમેશ્વર મહાદેવની યાત્રા, સોમેશ્વર મહાદેવનું દર્શન, પૂજન, અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. જે કોઈ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેની મનની કામના સોમેશ્વર મહાદેવ પૂર્ણ કરે એવું ભગવાન વ્યાસ અંતિમ શ્લોકમાં વચન આપે છે. શૃણોતિ તદોત્પતિમ શ્રાવયે વા પરાન નરઃ સર્વાન કામાન
સર્વ પાપે એ માનવ જીવનના દરેક પાપોમાંથી મુક્ત બની સર્વ સુખને પ્રાપ્ત કરે જે કોઈ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તો પવિત્ર શ્રાવણ માસ આપણા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવની મેં આપને કથા કહી. જે કોઈ આ કથા સાંભળે છે તેની સર્વ કામનાઓની પૂર્તિ કરનારી આ કથા છે. હજી 11 જ્યોતિર્લિંગ બાકી છે. મેં તમને એક જ્યોતિર્લિંગની કથા કહી છે. તો આજની કથાને વિરામ આપું. સોમનાથ મહાદેવનો જય જયકાર કરીએ. બોલીએ સોમનાથ મહાદેવ. 1 મિનિટ ખાલી રાખ.